ચાલો હવે આગળ જોઈએ તો વિભાગ બી છે. વિભાગ બીમાં અંકગણિત કસોટી, અંકગણિતના પ્રશ્નો આવશે. નિર્દેશ આપેલો છે કે દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તર જેને એ બી સી અને ડી ક્રમ આપેલા છે. આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે. સાચા ઉત્તરનું ચયન કરી તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરવો. સૂચના આપેલી છે આની. પ્રશ્ન જોઈએ આગળ તો પ્રશ્ન નંબર 41 છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 3, 4, 5 તથા 6 થી વિભાજ્ય છે. હવે 3, 4, 5 અથવા 6 થી વિભાજ્ય એટલે કે જે કોઈ સંખ્યા આપણે લઈશું એ સંખ્યાને આ સંખ્યાઓ વડે ભાગી શકાય. ભાગવી તો શેષ શૂન્ય મળે. જેમ કે 36 જો જવાબ આવતો હોય તો 36 ને આપણે 3, 4, 5 અને 6 વડે ભાગાકાર કરવી તો શેષ શૂન્ય મળે. બરોબર. ચાલો તો વિકલ્પો ચેક કરવી કયા છે. 36 તો 36 તો એક તો 36 ને 6 વડે ભાગી શકાય. બરોબર. 6 શું થઈ જાય 36. પછી 3 તો 12 તેરી 36 તો 3 વડે ભાગી શકાય. 36 9 ચોક 36 થાય. પણ 5 36 ને 5 વડે ન ભાગી શકાય. એકમનો અંક જેનો 5 અને 0 હોય એને તમે 5 વડે ભાગાકાર કરી શકો. એટલે વિકલ્પ એ નહીં આવે. આગળ જોવી 60 આપેલા છે તો 60 ભાગ્યા 3 કરો તો 20 તેરી 60 થાય. 60 ભાગ્યા 4 કરો તો 15 ચોક 60 થાય. 60 ભાગ્યા 5 તો 12 પંચા 60 થાય. અને આગળ છે 6 60 ભાગ્યા 10 તો 10 છક 60 થાય. તો 3, 4, 5 અને 6 બધા વડે 60 ને ભાગી શકાય. બરોબર. એટલે વિકલ્પ બી 60 આવશે. 80 અને 90 જવાબ નહીં આવે. તમે ચેક કરી શકો છો. બરોબર. 80 ભાગ્યા 3 કરો તો શેષ શૂન્ય નહીં થાય. એવી જ રીતે 90 છે તો 90 ભાગ્યા આપણે 5 કરો તો આવશે. બરોબર. 90 ભાગ્યા 6 કરો શું થાય છે જો 6 એકા 6 શેષ વધી 3 ઉપરથી આવ્યા 0. 6 ચોક 24 6 પંચા 30 તો 15 છક 90 થઈ ગયા. 90 ભાગ્યા 4 કરવી 4 દુ 8 વધી 1 0. આગળ 4 દુ 8 10 માંથી 8 બાદ કરો કેટલી શેષ વધી 2 એટલે 90 ભાગ્યા 4 કરશો. 90 ભાગ્યા 3 કરશો તો 30 તેરી 90. પછી અહીંયા 5 તે ભાગ હાલશે, 6 ભાગ હાલશે, પણ જે 4 છે એનાથી 90નો ભાગ નહીં ચાલે. બરોબર. એટલે 90 પર નહીં આવે. એટલે ટૂંકમાં અહીંયા વિકલ્પ બી છે એ આપણો જવાબ થશે 60. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 360 ગ્રામ 3 કિલોગ્રામના કેટલા ટકા થાય. હવે 3 કિલોગ્રામ એટલે કેટલા થાય 3000 ગ્રામ થાય. 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ થાય. બરોબર. હવે 360 ગ્રામ એ 3000 ગ્રામના કેટલા થાય. હવે 3000 ગ્રામ એટલે કેટલા થાય 100%. તો 360 ગ્રામ એ કેટલા આમ પણ આપણે લગાડી શકીએ. બરોબર જવાબ. અથવા તો 360 ગુણ્યા 100/3000 ગ્રામ આવી રીતે પણ તમે લખી શકો ડાયરેક્ટ સીધું. તો 1, 2, 3 1, 2, 3 અને 12 તેરી 36 એટલે કેટલા આવ્યા 12 ટકા. કેટલા ટકા થશે 12% થશે. એટલે વિકલ્પ એ જે છે એ થશે આનો જવાબ. બરોબર. 360 ગ્રામ એ 3 કિલોગ્રામના કેટલા ટકા થશે 3 કિલોગ્રામ એટલે થાય 100%. બરોબર. 3 કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવી નાખ્યા એટલે 3000 ગ્રામ એ 100% છે તો 360 ગ્રામ કેટલા ટકા થાય. બરોબર. આગળ ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે મારા ઘડિયાળમાં સમય સવારના 7:05 છે. તે 25 મિનિટ આગળ છે. સાચો સમય શું છે. હવે જે ઘડિયાળ છે એ ઘડિયાળ શું છે એમાં ટાઈમ બતાવ્યો છે સવારના 7:05. બરોબર. આપણે આવી રીતે લખવી 7:05 AM સવારના. એટલે હવે શું કહે છે એ ઘડિયાળ છે એ 25 મિનિટ આગળ છે તો સાચો સમય ખાલી જગ્યા છે
25 મિનિટ આગળ છે તો સાચો સમય શું? તો આમાંથી 25 મિનિટ આપણે બાદ કરવાની છે. 7 ને 5 થઈ, 5 મિનિટ હજી બાદ કરવી તો કેટલા થશે? 7 સવારના. બરોબર. આ 25 માંથી 5 મિનિટ આપણે બાદ કરી નાખી તો 20 મિનિટ વધી. હજી 20 મિનિટ બાદ કરી નાખો તો શું થઈ જશે? સવારના 6:40. બરોબર. એટલે વિકલ્પ સી સવારના 6:40 થશે 43 નો જવાબ. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો એની રકમ છે 44મો દાખલો કે એક પાણીની ટાંકીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 11 મીટર, 10 મીટર અને 9 મીટર છે. આ ટાંકી પાણીથી 6 મીટર ઊંચાઈ સુધી ભરેલી છે. પાણીની ટાંકીનો કેટલો ભાગ ખાલી છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. વિકલ્પ આપેલા છે. હવે અહીંયા પાણીની ટાંકીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. બરોબર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો લંબાઈ જે હતી 11 છે મીટરમાં છે. પછી પહોળાઈ કેટલી છે? 10 મીટર. અને ઊંચાઈ કેટલી છે? 9 મીટર. આ પાણીની ટાંકીનું આપેલું છે. બરોબર. લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આવું સૂત્ર થાય. બરોબર. તો લંબાઈ 11, પછી પહોળાઈ કેટલી છે? 10 અને ઊંચાઈ છે એ 9 છે. હવે અહીંયા આગળ એમ આપેલું છે કે આ જે પાણીની ટાંકી છે એ પાણીથી 6 મીટર ઊંચાઈ સુધી ભરેલી છે. બરોબર. શું છે? 6 મીટર ઊંચાઈ સુધી ભરેલી છે પાણીની ટાંકી. હવે કોઈ એક પાણીની ટાંકી હોય, બરોબર, માની લો કે પાણીની ટાંકી છે. હવે પાણીની ટાંકી 6 મીટર ઊંચાઈ સુધી ભરેલી છે. તમને ખબર છે કે જો અહીંથી આટલું માપ 6 મીટર છે, બરોબર, અને આખું માપ એટલે કે અહીંથી અને અહીંયા સુધીનું આ માપ 9 મીટર છે. બરોબર. આટલું માપ આખું 9 મીટર છે અને આટલું અહીંથી 6 મીટર છે. તો આ ઉપર બાકી રહી કેટલું રહેશે? 3 મીટર રહેશે ખાલી ભાગ. બરોબર. આપણને એ જ કીધો છે કેટલો ભાગ ખાલી છે એ. બરોબર. એટલે કે 3 મીટર ખાલી રહેશે. હવે આપણે અહીંયા શું કરવાનું છે કે અહીંયા જે પાણીની ટાંકીનું જે આપેલું છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એ નીચે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ છે 10 ગુણ્યા ઊંચાઈ છે 9 મીટર. અને અંશમાં શું લખશું? તો કે પાણીનો જે ખાલી ભાગ હતો આપણે આકૃતિ દોરીને બતાવ્યો તે કેટલો ભાગ છે? એની લંબાઈ ટાંકીની તો ઈ જ છે, પહોળાઈ પણ ઈ જ છે. લંબાઈ 11, પહોળાઈ 10. પણ ઊંચાઈ એટલે કે ખાલી ભાગની આપણે વાત કરવી તો કેટલા ભાગ ખાલી છે? તો કે ટોટલ 9 મીટર એની ઊંચાઈ છે, 9 મીટર. એમાંથી 6 મીટરમાં પાણી ભરેલું છે તો ખાલી ભાગ કેટલો રહેશે? 3 મીટર. બરોબર. એટલે અહીંયા કેટલા આવશે? ઊંચાઈમાં 3 મીટર ખાલી છે. બરોબર. હવે તમે જુઓ છો અંશ અને છેદમાં જે સરખું સરખું ઉડાડી દેવી. શું છે? 3/9. અને આ ન લખો તો ચાલે. અહીંયા ડાયરેક્ટ આપણે ઊંચાઈની વાત કરવાની છે તો ડાયરેક્ટ જે ભાગ ખાલી છે એ છેદમાં કુલ કેટલા અહીંયા છે ઊંચાઈ? તો કે 9 મીટર. અને અંશમાં શું આવશે? તો કે કેટલા મીટર ખાલી છે એ ભાગ. તો અહીંયા છેદ ઉડે છે. 3 તેરી કેટલા થાય? 9. 3 3 કેન્સલ. અંશમાં કાંઈ નથી તો 1 છેદમાં આવે 3. તો 1/3 ભાગ જે છે એ ખાલી છે. બરોબર. હવે એક બીજી રીતે આપણે વાત કરવી. બરોબર. એક તો આ રીતે જવાબ આવ્યો. બીજી રીતે કે લંબાઈ 11 છે, પહોળાઈ 10 છે અને ઊંચાઈ 9 મીટર છે. આ સિવાય તો કે આપણને રકમમાં આપેલું છે 6 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તો જે પાણી ભરેલું છે, બરોબર, આ ટાંકીની લંબાઈ અને પહોળાઈ સરખી જ છે, પણ ઊંચાઈ ટોટલ 9 મીટરમાંથી કેટલા મીટર પાણી ભરેલું છે? 6 મીટર પાણી ભરેલું છે. એટલે કેન્સલ. 6/9 આવે. અહીંયા થાય 3 દુ 6 અને અહીંયા થાય 3 તેરી 9. 3 3 કેન્સલ. શું વધે? 2/3. 2/3 ભાગમાં પાણી ભરેલું છે. આપણે ખાલી ગોતવાનું છે. આ આવ્યું ભરેલા પાણી. બરોબર. પાણી જે ભર્યું છે એનું આવ્યું કે ટોટલ ટાંકીમાં આવી રીતે આપણે સમજવી કે ટાંકીમાં 1, 2 અને 3 ભાગ છે. ટોટલ 3 ભાગ. એમાંથી અંશમાં કેટલા છે? 2 ભાગ. તો આ 2 ભાગમાં પાણી ભરેલું છે. તો માની લો કે આટલા ભાગમાં પાણી ભર્યું છે. 3માંથી આ 2 ભાગમાં પાણી ભર્યું છે. તો હવે ખાલી ભાગ કેટલો છે? તો કે 1 ભાગ ખાલી છે. તો
3માંથી 1 ભાગમાં ખાલી છે, એટલે 1/3 ભાગ ખાલી છે, બરોબર. આવી રીતે આપણે સમજી શકીએ આને. તો તમને જે રીતે યાદ રહે એ રીતે કે જે આપેલું છે એ મુજબ, બરોબર, નીચે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને અંશમાં લંબાઈ પહોળાઈ અને કેટલા ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, 6 મીટર ઊંચાઈ સુધી, તો એ લખ્યું. હવે આ જે મળશે એ ભરેલું પાણી છે એના માટેનું મળશે, બરોબર, કે કેટલા એરિયામાં પાણી ભરેલું છે, તો કે 2/3 ભાગમાં પાણી ભરેલું ટાંકીના, મતલબ કે ટાંકીના 3 સરખા ભાગ કરવી, એમાંથી 2 ભાગ સુધી પાણી ભરેલું. ઉદાહરણ તરીકે આપણે જે આકૃતિ અહીંયા સમજવા માટે અહીંયા દોરી એની વાત, કે ભાઈ 3 ભાગમાંથી આ 2 ભાગ સુધી ટાંકીમાં પાણી ભરેલું છે. હવે ત્રીજો 1 ભાગ છે એ ખાલી છે. કેટલો ભાગ ખાલી છે? 1 ભાગ. આ 3માંથી આ 1 ભાગ ખાલી છે, એટલે 1/3, બરોબર. આ 3માંથી 2 ભાગ ભરેલા છે અને 3માંથી 1 ભાગ ખાલી છે. તો આ રીતે યાદ રહેતો એમ, અથવા તો આવી રીતે યાદ રહેતો ભલે, કે 9 મીટર ઊંચાઈ છે, 6 મીટર પાણી ભરેલું છે, ખાલી ભાગની વાત કરવાની છે, તો કેટલો ભાગ ખાલી રહેશે? 3 મીટર ભાગ ખાલી રહેશે. આગળ એ પ્રમાણે પછી ગણતરી કરો. એટલે આમાં જે વિકલ્પ છે એ બી આવશે જવાબમાં. આગળ ત્યાર પછીનો પ્રશ્ન કે એક વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનું અંતર આપેલું છે 240. જો નફો 20% છે તો વેચાણ કિંમત કેટલી છે એ આપણે મેળવવાની છે, બરોબર. હવે સૌથી પહેલાં અહીંયા શું પૂછ્યું છે કે ખરીદ કિંમત અને વેચાણ કિંમત. આપણને તો વેચાણ કિંમત પૂછી છે, જે આપ્યું છે એ છે ખરીદ કિંમત અને વેચાણ કિંમતનું અંતર કેટલું છે? 240 રૂપિયા. તો જુઓ અહીંયા કેટલું ખરીદ કિંમત અને વેચાણ કિંમતનું અંતર આમ પૂછ્યું છે. આગળ શબ્દ આવ્યો છે નફો. નફો ક્યારે થાય? તો કેમ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય ને તારે જ નફો થાય. એટલે આપણે રકમ જે છે એ વ્યવસ્થિત વાંચી, એના શબ્દ વ્યવસ્થિત જોઈ અને એ મુજબ ગણતરી કરવાની થશે, બરોબર. અહીંયા ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત નહીં, પણ વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત થશે. નફો છે, નફાનું સૂત્ર જ છે, બરોબર, કે વેચાણ કિંમત અને ખરીદ કિંમતનું અંતર કીધું તો વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, બરોબર. અહીંયા અંતર કેટલું આપ્યું? ₹240. હવે તમે જુઓ તો સૂત્ર જ છે આ શું છે સૂત્ર? વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર શું થાય? નફો. નફાનું સૂત્ર છે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. એટલે નફો અહીંયા કેટલા રૂપિયા થયો છે? 240 રૂપિયા નફો છે, બરોબર. હવે બીજું આગળ રકમમાં આપ્યું છે કે નફો 20% છે. નફો કેટલો આપ્યો છે? 20% આપ્યો છે. 20% નફો છે, બરોબર. હવે 20% નફાનો મતલબ શું થયો? ટકા હંમેશા 100 લેવામાં આવે. તો આપણે એવું કહી શકીએ કે જો ખરીદ કિંમત, ઉદાહરણ છે, બરોબર, આના જ ઉપરથી આપણે ગણવાનું થશે કે જ્યારે ટકાવારીમાં ને એવું આપ્યું હોય ત્યારે નફો કે ખોટ ટકાવારીમાં હોય ત્યારે 100 લેખે આપણે ગણવાનું હોય. એટલે ખરીદ કિંમત જો 100 રૂપિયા હોય કે એ વસ્તુ જે છે એને આપણે 100 રૂપિયામાં ખરીદી હોય તો 20% નફો 100 રૂપિયા 20, એટલે બીજા એની અંદર 20 રૂપિયા આપણો નફો થાય વધારે, બરોબર. તો વેચાણ કિંમત કેટલી થાય? 20% નફો એટલે 120 રૂપિયા વધુ. 80% નફો કે તો 180 વધુ, 100માં 80 ઉમેરો. જો એમ કે 40% નફો તો 100માં 40 ઉમેરો. ખોટ કે 20% તો 100માંથી 20 બાદ કરો, ખોટ છે, બરોબર. એટલે અહીંયા વેચાણ કિંમત કેટલી થઈ જશે? 120 રૂપિયા થઈ જશે, બરોબર. હવે અહીંયા આપણને નફો જે છે 20% નફો, 20% નફો એ કેટલા રૂપિયા થયા? 240 રૂપિયા થયા. તો અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 120, બરોબર. 20% નફો જે છે, 20% નફા એ કેટલા રૂપિયા છે નફો? તો કે 240 રૂપિયા. તો 120% એ કેટલા? આવી રીતે આપણે ગણતરી કરવાની થશે. 120 ગુણ્યા 240 ના છેદમાં 20. આ 0 0 કેન્સલ,
12 દુ 24, 12 ગુણ્યા 12 એટલે થાય 144, પાછળનો આ 0 એટલે કે 1440 રૂપિયા, 1440 રૂપિયા થાય વેચાણ કિંમત. કેટલી થશે? રૂપિયા 1440. વેચાણ કિંમત ખરીદ કિંમતનું અંતર આપ્યું છે, નફો શબ્દ છે એટલે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ થશે. 20% નફો એટલે શું થાય? 120 રૂપિયા વધુ એટલે 120 રૂપિયા થાય વેચાણ કિંમત. બરોબર, આ ગણતરી ખાસ ધ્યાનમાં લેવાની, એના મુજબ જ ગણતરી થશે. 20% એ 240 છે તો આ 120 કેટલા? બરોબર, એ પ્રમાણે આપણે ગણતરી કરવાની, ત્રિરાશિ મૂકવાની એટલે આવશે વિકલ્પ બી 1440 જવાબ. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 1250 મીટર લાંબી એક રેલગાડી 2 મિનિટમાં 1 કિલોમીટરનું અંતર કાપે છે. આ રેલગાડી બીજી ઊભી રહેલી રેલગાડીને 4 મિનિટમાં પાર કરે છે, તો ઊભી રહેલી રેલગાડીની લંબાઈ કેટલી છે એ આપણે અહીંથી મેળવવાનું છે. હવે અહીંયા શું કીધું છે? રેલગાડીની લંબાઈ આપેલી છે 1250 મીટર. હવે રેલગાડીની ઝડપ આપેલી છે 2 મિનિટમાં કેટલા કિલોમીટર? 1 કિલોમીટરનું અંતર કાપે છે. કે 2 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 1 કિલોમીટરનું. તો અહીંયા શું કીધું છે કે 4 મિનિટમાં એ રેલગાડીને પાર કરે છે. બીજી જે રેલગાડી ઊભી છે એને 4 મિનિટમાં પાર કરે છે. હવે રેલગાડી 2 મિનિટમાં 1 કિલોમીટરનું અંતર કાપે તો 4 મિનિટમાં કેટલું અંતર કાપે? તો કે 4 ગુણ્યા 1 છેદમાં 2. 4 એકા 4 છેદમાં કેટલા થાય? 2. 4 છેદમાં 2 એટલે 4 2 ભાગ કરો, કેટલા થઈ ગયા? 2. 2 કિલોમીટરનું અંતર કાપે. 2 મિનિટમાં 1 કિલોમીટર તો 2 ના ડબલ 4 થયા તો 1 ના ડબલ 2 કિલોમીટર. બરોબર, આવી રીતે આપણે કીધું. હવે 2 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણને શું કીધું છે કે ઊભી રહેલી રેલગાડીની લંબાઈ કેટલી છે? 2 રેલગાડી છે, એક તો આજે ચાલે છે એ અને બીજી ઊભી છે એ. હવે આપણે માની લો કે અહીંયા આ રેલગાડી ઊભી છે અહીંથી આટલી. બરોબર, આ છે બીજી રેલગાડી, રેલગાડી નંબર 2. હવે પહેલી રેલગાડી છે એ 4 મિનિટમાં પાર કરે છે, એનો મતલબ 4 મિનિટમાં એનો છેલ્લો ડબ્બો પહેલી રેલગાડીનો વટી ગયો હોય અહીંયાથી. બરોબર, અહીંથી આગળ નીકળી ગયો હોય આવી રીતે પહેલી રેલગાડીનું એ આ દિશામાં જતી હોય એટલે આ રેલગાડીનું બીજી રેલગાડીનું એન્જિન અને આ પહેલી રેલગાડીનો છેલ્લો ડબ્બો એ વટી જાય આ એન્જિનને, ત્યારે એમ કહેવાય કે 4 મિનિટમાં એને પાર કરી, ત્યારે પાર કરી એમ કહેવાય. હવે શું કીધું છે કે રેલગાડી જે બીજી ઊભી છે ને એની લંબાઈ ગોતો. હવે આ રેલગાડી પહેલાં જ્યાં હતી ત્યાંથી આવી રીતે આમ આગળ વધી અહીંયા. બરોબર, અને 4 મિનિટમાં એને વટી ગઈ. રેલગાડીની ઝડપ આપેલી છે 2 મિનિટમાં 1 કિલોમીટર, તો 4 મિનિટમાં એને કેટલા અંતર કાપ્યું? 2 કિલોમીટર. હવે આ 2 કિલોમીટર રેલગાડી હાલી એટલે 2 કિલોમીટરમાં પાછું એની પોતાની લંબાઈ આવી તે થઈ ને. અહીંથી રેલગાડી ઉપડી અને અહીંયા પહોંચી એટલે 2 કિલોમીટરનું અંતર કાપ્યું. જો અહીંથી ઉપડી છે રેલગાડી અહીંથી અને અહીંયા પહોંચી છે. બરોબર, એટલે 2 કિલોમીટર થયું રેલગાડીનું, આ પહેલી રેલગાડીનું. હવે આ 2 કિલોમીટરમાં આ રેલગાડીની લંબાઈનું આવી ગઈ અહીંયા જુઓ તો આની જેટલી. મતલબ કે આ 2 કિલોમીટરમાંથી રેલગાડીની લંબાઈ જે પહેલી રેલગાડી છે એની લંબાઈ 1250 મીટર એ બાદ કરવીને એટલે બીજી રેલગાડીનું માપ મળે. બરોબર, હવે આ જે છે 2 કિલોમીટર એ કિલોમીટરમાં છે. જુઓ તમે, આને જવાબ બધા મીટરમાં છે એટલે આપણે આ કિલોમીટરને મીટરમાં ફેરવવું પડે. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, એટલે 2 કિલોમીટર એટલે કેટલું થઈ જશે? 2000 મીટર. હવે એ તો તમને બધાને ખબર છે. બરોબર, કિલોમીટરને મીટરમાં ફેરવતા એમ આવડે છે. તો 2000 મીટરનું એણે અંતર કાપ્યું. બરોબર, પણ આ 2000માંથી એની પોતાની લંબાઈ તો હજી બાદ કરવાની રહી ગઈ. કેટલી છે? 1250 મીટર. 2000 મીટરમાંથી 1250 મીટર બાદ કરવી એટલે વચ્ચે 750 મીટર. અને આ જે વધ્યું આ છે બીજી રેલગાડીની લંબાઈ.
એટલે કે 750 મીટર. વિકલ્પ સી ઈ થશે આનો જવાબ.